જય કુખાર મેરડીમાં આવા પરચા તો તમે બીજે ક્યાંય નહીં જોયા હોય. તે વાત ઉપર કુખાર મેરડીમાં એ શું કીધું આપણે આ ભાગ 2 માં જોશું. જય કુખાર મેરડી. વાતો આવી જઈ. હું કેનેડાથી આવેલી છું 2 મહિનાથી અને મારે કોર્ટનો કેસ એક ચાલુ હતો. એમાં વકીલ મને જુઠ્ઠું બોલીને પૈસા માગતો હતો. તો મેં માનતા માની હતી. એ 3 લાખ માગતો હતો તો મેં માનતા માની હતી કે જે હોય ના માગે ને મને એનો લેટર આલે તો હું 50,000 માડીને અર્પણ કરીશ. અને એણે કશું માગ્યું નહીં અને મને લેટર બી આલ દીધો માડી. એ કેસ માટે પૈસા માંગતા હતા તમારી જોડે? હા, એ વકીલ મારો કેસ ચાલુ, હજુ કોર્ટમાં કેસ ચાલુ જ છે. પણ એ કશું કરતો નતો તો મારે બદલવો હતો. તો એ મને કે મારા ઉપરના પૈસા બાકી છે ને આલો તો જ હું એનઓસી લેટર આલીશ એમ. તો મેં માનતા માની હતી કે એણે કામ નહીં કર્યું અને મારી પૈસા માગે છે. તો 3 લાખ હતા તો હું એ ના માગે ને અને મને લેટર આલે તો હું 50,000 માડીને અર્પણ કરીશ. તમારા મનથી એવી માનતા રાખી? મેં મારા મનથી 10 જ દિવસ થયા માનીને. મને અહીં 5 રવિવાર પૂરા કર્યા મેં. વકીલ માને એવું લાગતું નતું ને તમને? નતું લાગતું મને, પણ એને જાતે આલી પણ દીધો એને. તમે માતાજીને પ્રાર્થના કરી માતાજીને પછી માની ગયા. મારું કામ થઈ ગયું. આજે જે તમે પછી એને સામેથી આલ દીધો કઈ કચ કર્યા વગર. હવે માડી મારો કોર્ટનો કેસ ચાલુ છે. એ આવી રીતના સારી રીતે પતી જાય એટલા તો આશીર્વાદ મને આલજે. વાંધો નહીં, પ્રાર્થના તમે જે અરજી લઈને આયા હતા બારેજા ધામ, એ અરજી તમારી પૂરી થઈ ગઈ. કેટલા રવિવારમાં? 5 રવિવારમાં. 5 રવિવાર. કેટલા રવિવાર બોલ્યા હતા? 5 રવિવાર જ બોલી હતી હું. અને આજે છેલ્લો રવિવાર છે માડી. ભલે. અને એણે બધું આપી દીધું. હવે મારો હજુ કેસ ચાલુ છે બીજો વકીલ બદલીને. પણ એ મારો કેસ સારી રીતે પતી જાય એવા આશીર્વાદ તું આલજે માં. કોઈ વાંધો નહીં. તમારી પ્રાર્થના જારી રાખજો. ભલે રામ. હરે રામ. હું ગોકંબા તાલુકામાંથી આવું છું, પંચમહાલમાંથી. તો આ મારા ભાઈને 25 તારીખે પહેલા મહિનામાં એક્સિડન્ટ થયું હતું. તો કોઈ 4-5 હોસ્પિટલમાં અમે દાખલ કરવા લઈ ગયા પણ કોઈ બાજુ દાખલ કરતા નતા. કોઈ ડૉક્ટર બધા ના જ પાડો, અહીંથી ત્યાં કરતા હતા. પછી મેં કોઈ નતો વિડીયો જોયો કશું નહીં, પણ મેં બાધા રાખી કે મારા ભાઈને કંઈ થાય ને એક એક્સિડન્ટ બોલું થયું હતું. એટલે પછી ડૉક્ટરો ના પાડતા હતા. એટલે મેં બાધા રાખી તો દાખલ કરી દીધું. ઓપરેશન સક્સેસ થયું. આંતરડાના 3 કાણા થઈ ગયા હતા. એટલે પેટ ફૂલી ગયું હતું અને બધું અંદર લીકેજ થઈ ગયું હતું. એટલે ડૉક્ટરો બધા ના પાડતા હતા. તો એક જ દાડામાં મેં બાધા રાખી સુરત રહીને અને માનતા રાખી એટલે ઓલું સક્સેસ થઈ ગયું ઓપરેશન. 21,000ની બાધા રાખી હતી મેં. બહુ ગંભીર એક્સિડન્ટ થયો હતો ને એમનો? હા, એક્સિડન્ટ થયો હતો. શું આંતરડામાં શું થયું હતું? 3 કાણા થઈ ગયા હતા. પેલું ઠોકાયું ને તો એ સમયે દવાખાને લઈ ગયા તો ડોક્ટર શું કહેતા હતા? ના પાડે. ગોધરા લઈ ગયા, બરોડા લઈ ગયા, વાઘોડિયા લઈ ગયા, બધે કોઈ બાજુ રાખવા જ ના પડતા હતા. ગોધરા, બરોડા બધે તમે દવાખાને 2-3 દવાખાના ફર્યા પણ બધે ડોક્ટર ના જ પાડતા હતા કે એમને બચવાની કોઈ શક્યતા નથી. સિરિયલ કેસ. બરોબર. છેલ્લી કન્ડિશન પર હતા. બરોબર. એવા સમયે તમે માતાજીને પ્રાર્થના કરી. બરોબર. પ્રાર્થના કરીએ પછી શું થયું? એક જ દાડામાં ગોધરા પારે પાછા વડોદરા પાછા બોલાવી ગયા. એ પછી એમને જે દવા જે થતી હતી એ થઈ ગઈ ને ત્યારે એમને સારું થઈ ગયું. ડોક્ટરે ના પાડી દીધી? હા, ના પાડી દીધી. 3 હોસ્પિટલથી રિટર્ન શું કહેતા હતા ડોક્ટર? કે આ સિરિયલ કેસ છે, તમે અહીંથી ત્યાં જાઓ, અહીંથી ત્યાં જાઓ કે કોઈ દાખલ કરવા તૈયાર નતું. હા, કોઈ આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ. બસ એવું. કોઈ જવાબદારી નતું લેતું. હા, પછી કેસ ડાયરેક્ટ મારી સિવિલ હોસ્પિટલમાં આવ્યો. એટલે પછી મને બીજું કોઈ ભાર જ ના પડે. પછી મેં એટલું કીધું કે હું તમારે ત્યાં એના હાથે જ દર્શન કરાવીશ અને 21,000 રૂપિયા ચડાવીશ. એવી રીતે બાધા રાખી હતી. ભલે, કોઈ વાંધો નહીં. હા, અમે મારા મનથી રાખી હતી અને એના હાથે હું ત્યાં કરાવીશ એવું કરીને લઈને આવ્યો. ના જદાર લઈને આવ્યો છું. નવું જીવન દાન મળ્યું. નવું જીવન દાન મળ્યું. ભલે રામ. જીવનની ગાતો હોય ઘણા ના આવે છે, પણ એક વખત બચી જાવ તો સમજી લો કોઈ દેવી શક્તિ કૃપાથી કદાચ બચાવી લે ને, કોઈ બીવાનું નહીં, ગભરાવાનું નહીં, એના શરણે પડી જવાય કે બા તે નવું જીવન દાન આલ્યું છે ને હવે આજથી આ જીવન તને સમર્પિત, તો કદાચ જીવનનો ઉદ્ધાર થાય. જેના નામથી જીવન દાન મળ્યું હોય નહીં કેતી મહારાજ શરણ તમારી કુળદેવી શરણે હોપી દો કે બા જીવન હવે તને સમર્પિત, નવું જીવન દાન નવેસરથી તને સમર્પિત. પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય. ભલે રામ. પાદરા જિલ્લો વડોદરાથી આવ્યા છે. મારી એ કેટલાય વર્ષથી એના છોકરા હતા ને તારનો દારૂ પીતો તો એનો લગ્ન થયું તારનો. પણ મારી બધા છોકરા એવું કે ગોળો આવ્યો મારી. અને હું તો બારેજા લાવીમાં
બારે જાય નહોતો આવતો માળી, પણ મેં તમને સમર્યો કે માળી ઈયો બારે જા આવે, અને બારે જા ફરી આવ્યો, અને માળી ઈયો દારૂ ભૂલી ગયો. આજે 6-7 મહિના થઈ ગયા, અને માળી આજે મંત્યા પૂરી કરવા આવ્યા છે. કેટલા સમયથી પીતા હતા એ દારૂ? ખાસા વર્ષથી પીતા હતા. લગ્ન થયું ત્યાં પછી અમારા રૂપિયા આવેલા ને ખેતરના ખાસા બધા જમીનના, તે ધરનો દારૂ જ દેખાય, અને દારૂ જ દેખાય, તે દારૂ જ પીવે માળી. અને રૂપિયાના ઘર વધ્યું કશું નહીં, અને દારૂ પી કરે, અને બીજું કશું દેખાય ના માં. અને માને મારે, બોનોને દુશ્મન દેખે. મારા પપ્પા મરી ગયા છે ને આ મારો એકને એક ભાઈ છે, અને મારી ભોજાઈ અત્યારે છોકરા પહેલા એવા થઈ ગયા, પણ એને જો કશું છે ને એમાં માતાજી બહુ હેરાન કરે, માને ગારો દે. હા, વિડીયો જ ના, હું બારે જ આવતી હતી. હા, તે મેં માતાજીને મંત્યા રાખી હતી, ચુંદડી, નારિયેલ, પેડા અને ફેફસપ અને અગરબત્તીની. અને ખાસ એક જ રવિવાર ગયો. હા, બીજા રવિવાર તો ઈયો ભૂલી જ ગયો. મેં માળીને કહ્યું કે માળી એને દારૂ ના પીવા દેશ ને ભૂલાડ દેજો માળી, તો એ નહોતો પીતો. બીજા જ રવિવારથી? હા, બીજા જ રવિવાર માળી. ભલે તમારી આ પ્રાર્થના સફળ થઈ. હા માળી. ભલે રામ. માળી સુખી રાખજો. માનતામ શું રાખ્યું તું? ચુંદડી, નારિયેલ, અગરબત્તી અને ફેફસપ. થમ્સઅપ? હા, થમ્સઅપ. ભલે રામ. માળી. લાવો. પણ આ તો જીરા છે. જો આ ચાલે ખરું? હું શું કહું, તમે જે બોલ્યા હોય હાલો. હવે થમ્સઅપ બોલ્યા છે, બોલો જીરા લઈ લા, ચમનું મન ઉતરશે. પણ તમે બોલ્યા હતા શું? થમ્સઅપ કે પેપ્સી એમ. હવે આ તો તું જીરા લઈને આવી. આ પૂરી ના થાય. જો હું કહું તમને એક વાત કહું, આ તો ખાલી નિમિત્તનું લઉં છું. આ તો મારા સેવકો પ્રસાદ રૂપે પી જતા હશે ને. પણ કહેવાની વસ્તુ, તમે જે બોલો છો ને, 5 ફૂલ બોલ્યા હોય તો 5, પછી અમે ઓછા ના હોવા જોઈએ. વધારે હોય એ ચાલે, હરખથી કરો એ ચાલે, પણ ઓછા ના હોવા જોઈએ. તમે બોલ્યા કે થમ્સઅપ, હવે લાયા જીરા, તો તમારી થમ્સઅપ રહી ઊભી ને ઊભી. આ તો લઈ લીધું હરખથી, પણ થમ્સઅપ તો લાવવી પડશે. ભલે આવતા રવિવારે લેતા આવજો, પણ થમ્સઅપ લેતા આવજો. મારા ગામથી પાવાગઢની આગળ ઘુગંબા તાલુકાનું ધનેશ્વર ગામ છે, તેથી ચાલતા આવ્યા છે વગર ચંપલે. પણ કોઈ માનતા નથી, માગવા આવ્યા હતા મારી, માનતા નથી પૂરી થઈ, માગવા આવ્યા હતા. પણ માનતા પૂરી નથી તો બી આવ્યા, પણ તો બી અમારથી ભારત સુધી ચાલતો હોય. પછી આ ભાઈને પગમાં ફોલ્લો થઈ ગયો, બંને પગમાં, પછી ચલાવ્યું ને નથી, એટલે એને પ્રોબ્લેમ વધારે થતો હતો. મેં તો બહુ કોશિશ કરી ચાલતા આવવાની, પણ સવારથી પછી અમે સાધનમાં આવી ગયા, અને એનાથી ચલાવતું નહોતું. એમાં તમને બહુ માને છે, એટલે મને એવું કે એને જબરજસ્તી લઈ જશે તો એને તકલીફ થશે, તો માને બી થશે. એટલે મેં પછી બેસીને આવતા રહ્યા. પછી એમાં એવું થયું કે માગવા કંઈક આવ્યા હતા બીજું, અને તારી કૃપાથી મારી કંઈક માગું છું તારે કંઈક બીજુંમાં. કેમ કે મારી મને ખબર છે કે અહીંયા સુધી હું આવ્યો છું ને મારી, એ મારા એટલો સારા કર્મ નહીં કે અહીંયા સુધી આવી શકું, પણ અહીંયા આવ્યો છું ને મારી, તો મારું આ ભવનો ફેરો મારી એમ પૂર્ણ થઈ ગયો, મારી નકામો નહીં ગયો, મારું જીવન સફળ થઈ ગયું ને એવું માનું છું માં. કેમ કે મારી તારા વખાણ મારી જેટલા કરે ને એટલા ઓછા છે માં. કેમ કે દુનિયામાં મારી તારા વખાણ કોઈ કરી ના શકે માં, કેમ કે તારા પરચા મારી જુદા છે. આજથી ઘણા વર્ષ, 2-3 વર્ષ પહેલાં તારા વિડીયો મેં જોયા હતા. તારા વિડીયો જોઈને મને લાગ્યું કે ના માં અહીંયા માં સતવાડી છે, માના દરબારમાં એ છે. પછી ત્યારથી વિડીયો જોઈને મેં તમારો પેલા પાર્ટી પ્લોમાં થતો ને ત્યારે ગાડી ત્યારે આવ્યા હતા. ત્યારે એવું વિચાર્યું કે આટલા બધા પબ્લિકમાં માં તો હવે આપણા પર ક્યાંથી ધ્યાન આપે કે માના આટલા બધા ભક્તો છે. તો બી ચાલુ વાતે મને માતાજીનો પવન આવ્યો મેરડીમાંનો. તો તમે હાથ લાંબો કરીને એવું કીધું કે આ એ ઉગતા પોરની મેરડી એમ. તો મારી મને અંદરથી બહુ ઝરક થયો. અને અત્યારે જ્યારે બી આવો ને તમારી એન્ટ્રી થાય ને મારી, તો ખબર નહીં પણ અંદરથી રુધિયું છલકે છે ને આંસુ, જ્યાં સુધી તમે આવો ને ત્યાં સુધી આરતી પતને ત્યાં આંસુ આયા જ કરે મારી લખીને લાવ્યો છું. કેમ કે ઘણું બધું યાદ ના રહે, કેમ કે અહીંયા આગળ મારી તારે જે બોલવું હોય ને તું બોલાડું એ જ બોલી શકાય, અને તું અહીંયા લાવું તો જ લવાય માં, એ મને ખબર છે. કેમ કે તારા હુકમ વગર મારી કંઈ શક્ય નથી માં. અમે મારી બારોટના અમને નથી ખબર, અમે પરમાર લખાઈએ છીએ, એટલે કુળદેવી હર્ષિથી ખબર હતી. અને અમારા બારોટના ચોપડાથી ખબર પડી, ગઈડિયાને ખબર કે આશાપુરા પણ કોઈ કીધું ના. પછી બારોટના ચોપડાથી ખબર પડી, બારોટજીના ચોપડાથી કે આશાપુરા કુળદેવી છે, અમે ચૌહાણ છીએ, ક્યાંથી આવ્યા શું કરીને બધી ખબર પડી માં. પછી એ બધું પત્યું. પછી મારી મતલબ કે બારોટનું થયું. પછી માં બીજું કે તે કીધું હતું કે
અહીંયા માગવા કંઈક હતા ને બીજું પણ આજે મને ખરેખર એવું છે કે દુનિયામાં મારું કોઈ નહીં અને તે મળતા મળતા મને 3 વાર બચાવ્યો છે. તો માં જો 3 વાર તે મને મળતા બચાવ્યો છે તો મારું જીવન નકામુમાં તું નહીં જવા દે માં, કેમ કે આત્મહત્યા કરતો માં મને બચાવ્યો છે. કેમ કે મારું જીવન બચાવ્યું છે ને તો આ મારું જીવન તું નકામું નહીં જવા દે. આજે મારી તારા શરણમાં હું મારી કુળદેવી મારી મેલડી મારી કુળની માતાઓ માગું છું. પહેલા તો મારી કુળદેવીના રામ રામ, મારી કુળની માતાઓના રામ, મારા રામ રામ માડી, દિલથી રામ માડી. ખૂબ ખૂબ રામ, ખૂબ રામ. બસ જેમ તમારો દીકરો જેમ તમારી સેવા કરે છે ને તમારા દીકરાના નિમિત્ત બની લાખો લોકોનું ભલું થાય છે, એમ હું બી એવું ઈચ્છું છું કે કદાચ મને મારા જીવનમાં લખ્યું હોય તો કે મારા જીવનથી મને નિમિત્ત બનાવીને મારી માતાઓ લાખો લોકોનું દુઃખ દૂર કરી શકે. અને મેં તો એ બી કીધું કે કદાચ મારા કર્મમાં ના હોય ને તો જ્યારે તમારી એન્ટ્રી થતી ને ત્યારે મેં ખુખાર મેળવીને અરજી કરી કે માં કદાચ મારું જીવન નકામું ના જવા દેતી, કદાચ મારા કર્મમાં એવું ના હોય ને તો મારું જે જીવન છે ને એ જીવન તું મારું લઈ લે અને તમારા દીકરાને આપી દે કે તમારો દીકરો વધારે જીવે તો વધારે લોકોનું વધારે ભલું કરી શકે માં. એવું પણ મેં કીધું છે માં. કેમ કે ખબર નહીં પણ તારી માયા તારી વાતો જુદી છે માં. તું બહુ અલગ છું બહુ અલગ છું તારી વાત ના થાય લોકો ઘણા એવું કે બારેજામાં આવું છે તેવું છે. પછી એક ભાઈ તો એવું બી કે બારેજામાં પૈસાનું ચાલે છે એવું. તો મેં એને એવું કીધું કે તું મારી સામે મને પ્રૂફ બતાવું ને તો બી હું ના માનું કે બારેજામાં આવું છે એમ. પછી કે કામ ના થાય, એના માતાજીના અંદરના માણસો હોય. તો મેં એવું કીધું કે ભલે જે હોય મને ખબર નહીં પણ મને મારી માં સાચી છે, મને ખબર છે, મારી કુળદેવી ત્યાં લઈ જાય છે ને તો હું જાઉં છું અને મેલડીને હુકમ છે ને તો જ જાઉં છું એમ. ભલે મારું કામ થાય ને મારી અરજી પૂરી ના થાય કે ના થાય પણ મને એક વાતનો અંદરથી ગર્વ છે કે આજે તે લોકોને કુળદેવી પ્રત્યેનું મહત્વ સમજાવ્યું છે. રામ નામ પાછળ આખી દુનિયા દીવાની કરી છે આ રામ નામ પાછળ તે જે દુનિયા ગાડી કરી છે ને તો ધન્ય છે તારા આજે તારા શરણમાં હોય હું ધન્યતા અનુભવું છું રામ રામ બહુ તારી વાતો જુદી છે અમે તારો હુકમ થશે ને તો અમે ચાલતા 52 ગજની ધજા લઈને બી આવશું. પણ આજે આયા છીએ ને તો કોઈ કર્મ હશે, અમારા ગુના હશે, એના કારણે અમારથી નહીં એવું માનું છું હું. પણ તારી બસ મારી કુળદેવી મને જોવે છે એવું કશું જ નહીં જોઈતું મને ગાડી બંગલો કઈ જ નહીં જોઈતું અને કદાચ મને મારી મોત બી આવે ને તો મંજૂર છે હવે, મારું જીવન સફળ થઈ ગયું હવે. દેવી શક્તિની દિવ્યતાનો અનુભવ કરવો હોય ને દરેકને લાગુ પડે. ટૂંકા શબ્દોમાં સાર વાત કહી દઉં. દેવી શક્તિની દિવ્યતાનો અનુભવ કરવો હોય ને તો પરોપકારની ભાવના રાખો. આપે રૂપે તમારી માતા અંદરથી દિવ્યતાનો આનંદનો અનુભવ કરાવશે અને તમને નિમિત્ત બનાવી આખા જગતની સેવા કરાવડાવશે. માં તું તું એક સેકન્ડ બી મારાથી તળ બહારની દૂર નહીં મળી એવા ઘણા અનુભવ છે કેમ કે મેં જ્યારે મરવાનો ટ્રાય કર્યો ત્યારે તારો વિડીયો તે દિવસ જ આવ્યો કે હું ભલે તમે તમારી સહન કરવાની શક્તિ આપું પણ ડૂબવા તો ના તમારી મેં કેનાલમાં કૂદીને મરવાનો ટ્રાય કર્યો. મને ખબર પડી કે મારી માં મને જ કહે છે એમ કે મારી ડૂબવા તો ના જ દો અને મરવા તો ના જ દો એમ. તારી વાતો બહુ જુદી છે તું આ કાળા કરજુમાં મારા શરણે જે કદાચ શરણાગત થઈ જાય ને એને ડૂબવા તો ના દો, મરવા તો ના જ દો. બસ તારી ચુંદડીનો રંગ લાગે છે કઈ નહીં, તારી ચુંદડીની માયા લાગી છે પણ દરેકને મેં શું કીધું જેટલું બને એનાથી તમે પરોપકારનું કરો, પરોપકારની ભાવના રાખો. કોકનું સારું કરવાનું કદાચ તમારી જોડે કોઈ વસ્તુ ના હોય, પૈસા ના હોય, તો સમય ના હોય તો કઈ નહીં, કોકનું સારું થાય એવી ભાવના રાખો. પરોપકારની ભાવના કર દો. ખાલી આપે રૂપે જો કદાચ મારા દીકરા કે વિશેષ નથી, મારો દીકરો કોઈ તપસ્વી નથી, મારો દીકરો કોઈ સાધુ સંત નથી, મારો દીકરો કોઈ મોટો મહાન ભક્ત નથી, પણ એને હંમેશા એક જ હૃદયથી એ બીજાને જોઈ દુખી થાય અને બસ એની જોડે કદાચ સામર્થ્ય હોય ને તો સામે વાળાનું દુઃખ એ જેટલી થાય એટલી કોશિશ કરે એને મટાડવા માટે. એ ભલે મને માનતો નતો ને છતાંય આ ભાવના પટેલ પહેલેથી હતી. ભલે એ નતો માનતો, મને કોઈ માતાજી ભગવાનને નતો માનતો, પણ છતાંય તે કદાચ એની વસ્તુ હોય ને કોક માગન કદાચ તો આપી દે રાજી ખુશીથી. એ રાજી થાય, કોક રાજી થાય, એનું દિલ રાજી થાય. આ પરોપકારની ભાવના જોઈ અને દેવી શક્તિ બધી તમને મદદ કરે કે દીકરા તારું હૃદય ચોખ્ખું છે, જા કદાચ તારે સેવા કરવાની ભાવના છે ને, કોકનું ભલું થાય એવું ઈચ્છા છે ને, પણ લે કદાચ તારી પાછળ હું તારી માતા જાગૃત થઉં છું. તું ખાલી બેઠા બેઠા જો આખા જગતનું ભલું ના કરું તો મારું નામ માતા નહીં. રામ રામ મારા દીકરાને પ્રસન્ન કરવા, રાજી કરવા માટે રચાવતી હોય. એટલે તમારી ભાવનાઓ છે આવી અને આંસુ નીકળે ને જેને માતાનું નામ દેતા, સ્મરણ કરતા, એના હાથ જોડીને નમન કરતા
કોઈ પણ ભક્તને કદાચ હરખથી આંસુ કોઈ કારણ વગરના હરખના આંસુ નીકળે ને તો સમજી લો એ ભોળિયો છે, એનું હૃદય ચોખ્ખું છે. માં માનું છું મારી બહુ ખોટા કર્મ કરે છે, મારી રેની કે નહીં મારી નથી, પણ બસ માં હવે કંઈ નહીં, મારી માના શરણે મારી માના ખોડે મારી મને ચાલતા ના આવડે ને તો આંગળી પકડીને ચલાય ને મારી આંગળી પકડીને ના ચાલે તો તારા ખોડે લઈને મને પણ મારી તું તારા શરણે લઈ લે માં, કેમ કે તારા સિવાય મારી આ ખોટા કર્મો હોય પણ હૃદય અંદરનું ચોખ્ખું હોય ને, દેવી શક્તિ કોઈ પાપથી પુણ્યથી નથી મળતી, એ અહીંનો કનેક્શન હોય, અહીંના કનેક્શનથી સંબંધ બંધાતો હોય. નહીં તો પાપ ગમે તેટલા કરો, પુણ્ય ગમે તેટલા કરો, એથી કોઈ મતલબ નથી. આખા સમાજમાં જોઈ લો, સંસારમાં મોટા મોટા જબરા જબરા દાનવીરો પુણ્યશાળી પડ્યા છે, બધાને દેવી શક્તિ ભગવાન મળી ગયા? ના મળે. એ તો કદાચ હૃદય જેનું ચોખ્ખું છે ને, અને જેને હૃદયથી કદાચ દેવી શક્તિનો સંબંધ સ્વીકાર્યો હોય ને કે હે માં, જગતમાં મારું કોઈ નહીં, એક મારી માં છે, જે કદાચ આ કરી પોકાર કરી અને એક વખત એના શરણે આવી જાય ને એટલે જગતમાં કદાચ એની માં છે ને, એના માટે આખું દુનિયા શરણમાં લાવી દે, આખું જગત નમાઈ દે. એ વિચાર કરે ને કે આ લાવું છે તો એ લાવી દે. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા ફોરેન આ દેશમાં ફરવું છે, હું માતા એવું કહું છું 15 દાડા ના થવા તો દુનિયા છેડામાંથી વિઝા લાવીને ફોરેનમાં મોકલું. પડે એને અનુભવ છે કે ફોરેન જતો રહે કે આખી દુનિયા ફરી આવીશ, પણ મારી માતાના જે ભક્તિમાં જે સુખ ના આનંદ છે ને એ દુનિયાના છેડામાં નહીં મળે. એટલે તમે આવી રીતે ભક્તિ કરો, ખૂબ રાખો અને હંમેશા દૈન્ય ભાવ રહેવો, દૈન્યતા રાખવી. ગમે તેટલી ભક્તિ કરતા હોય ને પણ કોઈ પૂછે ને તું જબરજસ્ત ભક્તિ કરસ, તરત કે મારા જેવો નીચ જગતમાં નહીં. આ જે રાખે ને એનું કામ છે, મારા જેવો પાપી જગતમાં નહીં. આ નમ્રતા રાખે ને એનું કામ છે. નહીં તો કોક ફૂલે જબરજસ્ત તમારી ભક્તિ ફૂલી જાય એનું કામ નહીં. કોક એવું કે ને ધન્ય છે તારી ભક્તિ ને તો તમને અંદરથી શરમ આવી જોઈએ, ખોટા વખાણ ના કરજો બાપ, મારા પાપ તો એવા છે, મારા કર્મો એવા છે, એવો નીચ સુખ મારા જેવો અધમ પાપી આ જગતમાં નહીં. એવા દેવી શક્તિ મળે. બે વાતો કરે ને ફૂલી જાય એવા કોમ નહીં. એટલે કોક કદાચ દરેક ને કહીશ કે તું હમણાં બોલે કે મારા એવા કર્મો નહીં કે માતાજી હું તારી આગળ ઉભો રહી શકું, આ ભાવ રાખવો જોઈએ. જાહેરમાં કબૂલાય માં અમારા એવા કર્મો નહીં, તારી ભક્તિ કરી શકીએ, તારે કદાચ દેવના શરણ મળે. બસ મારી ભક્તિ કરવાની શક્તિ હવે તારા માથે પડેલો છું, મારી ગુરુદેવના શરણ લગી જ લઈ 5 ડગલા આગળ મારી જે કરવાનું જીવનમાં તારે જ કરવાનું છે. તમારા જેવા દીકરાઓની અંદર ભક્તિનો બીજ રોપવા માટે તો તમારા જ ઉંમરનો દીકરો મારા દીકરાને કદાચ પકડ્યો મેં. જો કદાચ કોઈ ઉંમર લાયક હોત ને આની જગ્યાએ, કોઈ 60 વર્ષનો કદાચ ઉંમર ને કદાચ આ રીતે કદાચ આટલી માતા બોલતી હોત ને તો કદાચ એટલી છાપ ના પડત જેટલી છાપ આજ મારા દીકરાની ઉંમર 30 વર્ષ. એ જે એની ઉંમરમાં જે કદાચ ધોણું છું અને બોલું છું તો જેટલી છાપ પડે છે આવા જવાની જે દીકરાઓ છે એમની પર પડે છે. મારી લાખો દીકરા સુધરી ગયા, તે કુળદેવીનું મહત્વ સમજાવવામાં મોટી વાત છે. બસ મારું જીવન કઈક રામ નામ માટે જવું જોઈએ, મને નકામું ના જવું જોઈએ, બસ બીજું કઈ નહીં. મારી બસ આ જ ઉદ્દેશ છે મારો. અને આખું જગત હું તો ભગવાનને પ્રાર્થના એવું કે આખું જગત રામમય થઈ જાય. મારી ભલે કઈ કામ થાય કે ના થાય, મારી કઈ કામની લાલચ નહીં, પણ મારી 5 ડગલા ભેગી રહીને મારી રામ નામનું મારી મહત્વ સમજાવ્યું છે, મારી રામ નામનો ડંકો વગાડે છે દુનિયામાં, એ જ મારે ગર્વની વાત છે. મારી કામ તો કામની વસ્તુ નહીં. આ બધા કામ માટે આવે છે, આ કામ થઈ જાય, આ કામ થઈ જાય, પણ ખરેખરમાં અહીં શું છે એ હજુ કોઈને ખબર પડતી. મારી લોકો એક બે બીજી ઘણી વાતો કરે કે અહીંયા આવું ચાલે તેવું ચાલે, પણ મારી જેને ઓળખી શકે ને માં ઓળખી શકે, બીજું કોઈને ઓળખવાની શક્તિ નહીં. એ તો સંસાર છે, તો એમનું ગમે તેટલું સારું કરશો ખરાબ ગમે તેવું, એ ક્યારે આ સંસાર કોઈનો થયો છે? બોલશે કોઈને સારું? લાખો જણા સારું બોલવા વાળા હોય તો 5 જણા ખરાબ બોલવા વાળા હોય, એમાં કોઈ વિચલિત થવાની જરૂર